કલામ ઇનોવેટિવ સ્કૂલે 3 શિક્ષકોને સ્કૂટર ભેટ આપી કલામ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. શિક્ષણ ક્ષેત્રમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ. અમરેલી કલામ ઇનોવેટિવ સ્કૂલ દ્વારા 3 શિક્ષકોને સ્કૂટર ભેટ આપી કલામ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. શિક્ષણ ક્ષેત્રમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ. શાળાના 3 કર્મનિષ્ઠ શિક્ષકો, જેમણે દિવસ રાત મહેનત કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે, એવા શિક્ષકોને ઇલેક્ટ્રિક સ્કૂટર ભેટરૂપે અર્પણ કરીને તેમના પરિવારનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ નટવલાલ ભાતિયા. ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના 3 શિક્ષકો, કર્મનિષ્ઠ શિક્ષકો કે જેમણે દિવસ રાત જોયા વગર વિદ્યાર્થીઓની અને સંસ્થાની સેવા કરી છે અને ભારતનું આવનારી ભાવિ ઘડવા માટે ખૂબ મહેનતથી ખંત અને સમય આપેલો છે, એવા 3 શિક્ષકોનું કલામ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત આ 3 શિક્ષકોના પરિવારનું સન્માન કરીને આ 3 શિક્ષકોને ઈવી સ્કૂટર શાળા તરફથી ભેટ આપવામાં આવ્યું. લગભગ શિક્ષણ જગતની અંદર બનતી આ પહેલી ઐતિહાસિક ઘટના છે કે શિક્ષકોના પ્રત્યેની સંવેદનાને લીધે અમે એમને પુરસ્કૃત કર્યા અને એમને ઈવી સ્કૂટર આપેલું છે. વાહન વ્યવહારની અંદર પડતી તકલીફ, પેટ્રોલ પુરાવાની મુશ્કેલીઓથી નિરાકરણ આવશે અને શિક્ષક સ્વમાનભેર ઈવી સ્કૂટરની અંદર શાળાએ આવશે તેવા પ્રયત્નો શાળાની સમગ્ર ટીમ અને સંચાલકો દ્વારા કરવામાં આવ્યા. દરેક જગ્યાએ શિક્ષકોનું આવું સન્માન થવું જોઈએ અને શિક્ષકોને કંઈક ને કંઈક એમની મહેનત પ્રમાણેનું વળતર પગાર સિવાયનું મળતું રહેવું જોઈએ. એના માટે અમે સતત તત્પર છીએ અને આવનારા ભવિષ્યની અંદર પણ મેક્સિમમ આ રીતે શિક્ષકોને અમે એપ્રિશિએટ કરતા રહીએ અને પુરસ્કૃત કરતા રહીએ એવી અમારી યોજના છે અને આશા છે. આભાર.